આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ। ત્યારે સભાની અંદર વ્રજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાઈને ઉભા થયા કે તમે દેશદ્રોહી છો। ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય? જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે? ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં તે આવી વાત કરે છે? અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બૂમાબૂમ કરવા લાગ્યા અને રાડો પાડવા માંડ્યા। તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલી તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને। ખરેખર તમે દેશ પ્રેમી છો તો કેમ આવા વારે વારે આતંકવાદીના હુમલા થાય છે? કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે? કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખુલતું? જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂંટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા, આટલા પાકિસ્તાનીઓને પકડ્યા। તો શું તમે વાટ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું? અને ખાસ વાત તો જ્યારે પ્રધાનમંત્રી જ્યારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો? અને જો આ 30 વર્ષના શાસનકાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને। શું કામ માસૂમ નાગરિકોનો જીવ લ્યો છો? તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો। ખરેખર જો 30 વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ। આજના ડિજિટલ યુગમાં MTV ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।